ભીષ્મકાંડ જેવી દ્રોણાસ્પદ ઘટના સુરત જિલ્લાના માંગરોળ ખાતે બહાર આવી. જોકે 4 દિવસ પહેલા બોરિયા ગામ ખાતે કોલેજિયન યુવતીને પ્રેમીએ ચપ્પુના ગળા સહિત શરીર પર ઘા મારી હત્યા કરી દીધી. આ બાદમાં પ્રેમીએ જાતે ગળા પર ચપ્પુ હુલાવી આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો. સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ પણ કરાયો. જોકે ત્યાં ઈએનટી સહિતના ડોક્ટર્સની ટીમે પ્રેમીના ગળાના ભાગે 40% લઈ સર્જરી કરી તેને બચાવ્યા. ત્યારબાદ હવે યુવતીની હત્યા કરનાર સુરેશ જોગીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે યુવતી સાથે બ્રેકઅપ લઈને વાત કરી રહ્યો છે. આ મૃતક યુવતી તેજસ્વીની ચૌધરીએ સુરેશને સોશિયલ મીડિયામાં બ્લોક કર્યો હોય, જે દરમિયાન યુવતીએ પોતાની પ્રોફાઇલમાં અન્ય યુવક સાથેના ફોટા મૂકતા સુરેશ હતાશ થઈ ગયો હતો. રાધે રાધે. લાસ્ટ બ્રેકઅપ કઈ રીતે થયું? 31 તારીખે જાન્યુઆરીની અમે મહિલા વાતચીત કીધું, ખાધું, માંડવી ગયા, ખાધું, વાતચીત કરી. 31 તારીખ 1લો મહિનો 2025. તે પછી તે ઘરે ગઈ, હું ઘરે આવી ગયો. 1લી તારીખે પહેલી આ બીજી તારીખે એનો એક્સિડન્ટ થયું. એની ફ્રેન્ડ હાથે મને તે ફોટો મૂકેલો. મેં ફોટો પણ જોયો. ખાસ એને ઓછું વાગેલું. એનો ફોટો જોયો. મેં કહ્યું ચાલો ઓછું વાગ્યું છે. તે જ સમયે મારા પપ્પાને દુખાવો પકડાઈ ગયો છાતી પર, અને ઘરે પણ બીજું કામ હતું. પપ્પા કહે કે એકના 2 કામ કરીને આવું છું, દવા પણ લઈ આવા અને ઘરનું પણ કામ છે. મેં કીધું સારું. તો ઘરે એકલો જ હતો હું. તેને મેં ફોન પર ફોન કરું, બ્લોકમાં, હર ચીજમાં બ્લોક, ઇન્સ્ટામાં, વોટ્સઅપ પર, કોલમાં. મેં કીધું તને શું થયું? મારી એક ભૂલ થઈ ગઈ. એથી પડી મેં મને ફોટો મોકલ્યો. મેં આ તે 2 મેસેજ થઈ ગયા, ઓ માં ને બીજું કે વધારે વાગ્યું નહીં. બસ પછી મેં ભૂલ્યું પપ્પાના કારણે, કે પપ્પાને સાથેમાં તો કહ્યું. તો પછી મેં કીધું ચાલ સાંજના ફોન કરી દેવા, કહી દેવા કે ત્રીજું મેં રવિવારે મળવા આવા, ટેન્શન લઈ લે. અને પ્લેન બનાવી લીધો કે આ લઈ બધા લઈને જવા. એને મેં અપાવી લઈને તને સારું લાગે. બધા બ્લોક કરી દીધો. મારો ફ્રેન્ડ છે જે ઓફિસમાં કામ કરે, તેને ઓળખે. ખાવાના ટાઈમ પર, લંચના ટાઈમ પર અમે બેઠા, ઇન્સ્ટા ખોલ્યું ને રોજ સ્ટોરી જોતો હતો. તે જ સમયે મને ઇન્સ્ટા બતાવ્યું કે ભાભીએ કોઈ છોકરાનો ફોટો મોકલ્યો છે પ્રોફાઇલ પર. મેં જોયો. કોલ પર કોલ કરું, બ્લોકમાં, એના ફોનમાંથી ફોન કરું, ફોનને રિસીવ કરે. 4થો કોલ રિસીવ કર્યો. મેં કીધું ત્રીજું આ કોણ છે? ફ્રેન્ડ છે, દૂરનો ફ્રેન્ડ છે. મેં કીધું કંઈ નહીં. તો મેં ખાધું પણ નહીં, રડી રહ્યો, અને મેં રજા માંગી ઘરે આવી ગયો. બહુ જ રહ્યો. પહેલી વાર એને મૂકેલો કોઈ છોકરાનો ફોટો. એના ભાઈ લોકોને, એની મમ્મી પપ્પાને બધાને મેં ઓળખું, બધા જ ને જ ઓળખું, બધાનું નામ બધું જ ખબર છે, બધાને ઓળખું. તે જ નહીં હતો, એનો કાકો હતો, એ કોઈ નહીં હતો. મેં કીધું સારું. પાછો બીજા દિવસે કોલ કર્યો, મારા ફ્રેન્ડ લોકોને કીધું, તેજુએ આવું કર્યું. તો મારા ફ્રેન્ડ લોકોને એ જે ફોન કરીને કીધું, મારો એક ફ્રેન્ડ છે, તેને ફોન કરીને કીધું કે મારા મમ્મી પપ્પા લોકોએ શોધી કાઢ્યો છે, અને મારી સગાઈ પણ થઈ ગઈ છે. સગાઈ થઈ ગઈ છે, કોઈને ખબર નહીં, જાણ નહીં, કંઈ નહીં. ડાયરેક્ટ બોલ કે મારી સગાઈ થઈ ગયેલી છે. મારા તેને પૂછ્યું હોય તો કોને? એ કહે કે મારી મમ્મીએ હોય તો છે, મારી મમ્મીને બહુ જ ગમે છે, ને મેં પણ મારા મમ્મી પપ્પા લોકોને દુઃખી નહીં કરી શકું. તેને કીધું સારું. મને એને કોલ કરીને કીધું કે સુનેની મમ્મી પપ્પા લોકોને ગમી ગયેલો છે ને એને એ પણ ખુશ છે. એને મેં કીધું સારું. તો એને મેં ફોન કર્યો. એને કીધું ત્રીજું તું મને જૂઠું કેમ કીધું કે મારો દૂરનો ફ્રેન્ડ છે ને સગાઈ છે? તો મેં એમ કે મને એમ કહે છે કે મારથી ભૂલ થઈ ગઈ. મેં કીધું સારું. તો મેં એમ કીધું કે મેં ઘરે આવતો છું, તારા મમ્મી પપ્પાને કહી દે કે અમારે 6 વર્ષનું હતું ને મારથી નહીં રહેવાય કે મેં મરી જવાને તેમ કહેવાય. અને મેં એના વગર રહેતો હકતો નથી જ, ખાતો બી નહીં, કંઈ નહીં. તેને કીધું ના આવું નહીં કર પ્લીઝ. તો મેં કીધું સારું ચાલ, એની ખુશીના માટે મારે નહીં કેવું, એની જીવે ખુશ રહે બસ.
તે પછી બી એના મેં કોલેજે ગયો, માફી માંગી રહ્યો. ભૂલ એની, એને હોયતો હતો તે બી એની ભૂલ, તે મેં માફી માંગી, પગે પડ્યો, હાથ જોડ્યા, મને નહીં છોડીને જા. તે કે મેં હું કરું, પણ મારી પપ્પા લોકો નહીં માને, એ લોકોએ સોયદો છે એમ ને તેમ બધું. પછી એના ફ્રેન્ડનો કોલ આવ્યો મારી પર. એની ફ્રેન્ડે મને કીધું કે જે એ કહેતી છે બધું જૂઠું બોલતી છે, એને ખુદ હોયતો છે, એના મા બાપ લોકોને જૂઠા પાડતી છે, એને ખુદ હોયતો છે ને 8 દિવસમાં ઉધી કાઢ્યો છે. મેં કીધું થેન્ક યુ. એને કોલ મૂક્યો, મેં તરત ફોન કર્યો કે તે તું તારા મમ્મી પપ્પા લોકોને કેમ જૂઠા પાડ્યા, અને તે કેમ તું આવું કીધું કે મારા મમ્મી પપ્પા લોકોએ ઉધી કાઢ્યો છે ને તું જાતે હોયતો છે. એને પૂછ્યું એરો કોણ છે, કે એ બી ચૌધરી હતો એમ કે. એની ફ્રેન્ડે કીધું તો એ કે બીજી કાસ્ટનો છે એમ કે. તો મેં એને કીધું તું ચૌધરી છે એમ કહેતી હતી, એ બીજી કાસ્ટનો છે. કે મેં જાતે જ હોયતો છે, હવે તારા હાથે મને ઇન્ટરેસ્ટ નહીં. મેં કીધું 6 વર્ષ સુધી તું કેમ, તને મેં બેડ પેટર્ન નહીં લાગ્યો? ના તે વાત નથી એમ, હવે તું મને નથી ગમતો બસ. મેં તારા માટે આટલું કર્યું, મને ખબર હતી કે તને આ પ્રોબ્લેમ છે, આ છે, તે પણ છોડી દીધો. મેં એની પાસે ભીખ માંગી, બીજા દિવસે પાછો ગયો, હાથ જોડ્યા, ભીખ માંગી. તું મને એના હાથે કોલ પર વાત કરાવે. તે મને એ તું કોલ નું કામ કરે છે, તું એના હેરાનનું કામ કરે છે. 8 દિવસનો માણસ, મને એવું કે તેને મેં હું જવાબ આપું? હે એને કીધું મેં ભાઈ મારા એને તો કઈ કહે નહીં શકાય. કોઈ પણ માણસ પ્રપોઝ કરે, જે બીએફ હોય તે જ કહે ને ક્યારો મને હેરાન કરે છે. આજે એ જ મને એને કીધું નહીં ક્યારો મને હેરાન કરે છે, પ્રપોઝ મારે છે, કઈ કીધું નહીં, એને હા કહી દીધી. પેટર્ન લાગ્યો એને. મારો 6 વર્ષનો લવ તેને કઈ લાગ્યું નહીં. આટલું બધું મેં કર્યું, આટલી હેલ્પ કરી, આટલું કર્યું, આટલી મદદ કરી. મેં એમ નહીં કહેતો કે મને તું બધું આપી દે, મેં એમ નહીં કહેતો મેં તારા વગર નહીં જીવી શકતો. છેલ્લે ને છેલ્લે મેં એમ કહેતો છું મારથી મોહન બી નહીં થતું, કઈ નહીં થતું, મેં છેલ્લે મરી જવા. તો કે તું મરી જાય તો મારી માથે પડે એમને તેમ. તો મેં હું ચોખ્ખું કહેતો છું, મેં નહીં બીજાની થવા દે, મારી નહીં તો મેં બીજાની થવા દે, મેં એને પણ મારી નાખવાનું. સેન્ટ માર્ગર